जय हिंद दोस्तों। तो गुजरात बोर्डનું ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ છે એ આવતા મહિનામાં એટલે કે એપ્રિલ 2025માં જાહેર થવાનું છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એપ્રિલ 2025ની કઈ તારીખે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે। ઉપરાંત રિઝલ્ટ અંગેની લેટેસ્ટ અપડેટ પણ મેળવીશું, માટે વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કર્યો હોય તો પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એપ્રિલ મહિનાની કઈ તારીખે જાહેર થશે એ તારીખ વિશે વાત કરીશું, પરંતુ એ પહેલા તો તમે રિઝલ્ટ અંગેની અપડેટ ક્યાંથી મેળવી શકો અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં જાતે ક્યાંથી જોઈ શકો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ પણ મેળવી શકશો અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે સૌથી પહેલા તમારા મોબાઈલમાં રિઝલ્ટ પણ જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો, ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટ માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે બોર્ડના રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। દોસ્તો, પહેલું બોક્સ છે ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટ માટેનું, બીજું બોક્સ છે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સના બોર્ડના રિઝલ્ટ માટેનું અને ત્રીજું બોક્સ છે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોવું હોય તો એના માટેનું। અત્યારે દોસ્તો આપણે ધોરણ 10 માટે ધોરણ 10 વાળા પહેલા બોક્સ ઉપર ક્લિક કરીશું। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD10 રિઝલ્ટ 2025। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનું એક બોક્સ આવશે, જેમાં તમારે તમારો સીટ નંબર એન્ટર કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં માત્ર 4-5 સેકન્ડમાં ઓપન થઈ જશે અને ત્યાંથી જ તમે રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખેલું છે STD10 રિઝલ્ટ નામ પરથી જવા માટે, એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે, જેમાં તમારે સીટ નંબર ટાઈપ નથી કરવાનો, નામ લખવાનું છે। પણ કેવી રીતે નામ લખવું, શું સર્ચ કરવું એટલે રિઝલ્ટ ઓપન થાય એ હું તમને અલગ વિડીયોમાં જાણ કરીશ, જેમાં હું તમને 4-5 વિદ્યાર્થીઓના રિઝલ્ટ ચેક કરીને પણ બતાવીશ, એટલે તમને નોલેજ મળી જાય કે રિઝલ્ટ સીટ નંબર વગર કેવી રીતે જોવું। દોસ્તો, અહીંયા તમને રિઝલ્ટ જોવા માટેની અલગ અલગ 3 લિંક એટલા માટે આપી છે કારણ કે જે દિવસે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય। માટે દોસ્તો, ઘણી વખત વેબસાઇટ છે ડાઉન થઈ જતી હોય છે, ક્રેશ થઈ જતી હોય છે, વેબસાઇટમાં રિઝલ્ટ ઓપન ન થતું હોય અથવા રિઝલ્ટ ઓપન થવામાં બહુ વાર લાગતી હોય, એટલે તમને અહીંયા અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે, જેથી તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ છે એ www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકશો। હવે દોસ્તો, આપણે રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ કઈ તારીખે આવશે તો એપ્રિલ મહિનામાં ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે। કઈ તારીખે તો દોસ્તો એવી પૂરેપૂરી સંભાવના છે કે 15 એપ્રિલ 2025ની આજુબાજુમાં ગમે ત્યારે તમારું રિઝલ્ટ જાહેર થાય। એટલે દોસ્તો, બની શકે કે 12 એપ્રિલે રિઝલ્ટ જાહેર થાય, 15 એપ્રિલે જાહેર થાય અથવા તો 18 એપ્રિલે જાહેર થાય, કોઈ પણ તારીખે તમારું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। હજી એક્ઝેક્ટ ડેટ આવી નથી, બરાબર। તેમ છતાં કોઈ નવી અપડેટ આવશે તો હું તમને વિડીયો બનાવીને જાણ કરીશ। બાકી દોસ્તો, આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।